પોલીસ સ્ટેશન આ ના પાડે નહીં હેડો પોલીસ સ્ટેશન તમે સભાસદ મિત્રો જય હિન્દ. હું એક પશુપાલક છું. મારો પશુપાલક નંબર પણ અહીંયા છે અને પશુપાલકો માટેની આજે સાધારણ સભા છે. સ્વાભાવિક છે, સાધારણ સભામાં મારો પણ હક અને અધિકાર છે. જવું પડે. પોલીસનું કામ કરશે. આજે તમે જુઓ છો મારી ગાડીને અહીંયા રોકવામાં આવી છે. અહીંયા ઊભા છે સાહેબ, પણ અંદર પણ ગાડીમાં આવીને બેઠા છે, કારણ કે એમની ફરજ અદા કરે છે. કારણ કે એમને સૂચના ઉપરથી મોટા સાહેબની મળી હોય એ પ્રમાણે એમને કાર્યવાહી કરવી પડે. આજે હું એક પશુપાલક તરીકે સાધારણ સભામાં જવા માટે નીકળ્યો છું. સાધારણ સભા છે, પશુપાલકો માટેની સાધારણ સભા છે. હું કોઈ હંગામો કરવા માટે કે કોઈ તોડફોડ કરવા માટે કે એના માટે હું નથી જતો. સાધારણ સભા છે તો પશુપાલકને શું સાધારણ સભામાં એના નિર્ણય, કારણ કે સાધારણ સભામાં પશુપાલકોના હિતના નિર્ણય થતા હોય છે, તો એ નિર્ણયો પણ મારી એક પશુપાલક તરીકેની જવાબદારી છે અને મારે જવું જોઈએ. તો આ જવા માટે ગયો છું. અહીંયા સણાદર પહોંચ્યો છું અત્યારે હાલ, અને સણાદર જ ત્યાં અત્યારે મને રોકવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે ચાલો પોલીસ સ્ટેશન. પરંતુ એક આ તાનાશાહી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોના હક અને અધિકારો છીનવાઈ રહ્યા છે અને આ બધું હવે ક્યાં સુધી બધું જોતા રહીશું? શું એક પશુપાલક તરીકે સાધારણ સભામાં ન જઈ શકીએ? ત્યાં જઈને આપણે લાઈવ કરવું જોઈએ. હા જીએ સાહેબ, એટલે પણ મને તમે લઈ જવા માટેનું મને કારણ કહો કે મારે તમારે શા માટે? કારણ તો સાહેબ કહે છે, હવે કારણ મારા પાસે કારણ શું? પણ સાહેબને કોને મને શા માટે લઈ જાઓ છો? મને કોની સૂચનાથી આપ ત્યાં લઈ જાઓ છો? શા માટે આપ લઈ જાઓ છો? સૂચના ના હોય, કોઈની સૂચના ના હોય. પોલીસની ફરજને ભાગરૂપ. હા, પણ ભાગને રૂપ તો હું કોઈ હંગામો કરવા આવ્યો નથી. આ મારો પાસ છે, એક સભાસદ મારો અધિકાર આપ છીનવી રહ્યા છો. કોઈ સૂચનાઓ ના હોય. અથવા મને ગાડીમાં આપણે આમાં ના આવો તો મારી ગાડીમાં તમને જે અનુકૂળ પડે આપને જે અનુકૂળ પડે. પણ આપની ગાડીમાં મારે સાહેબ કેમ આવવાનું? અત્યારે તમે મારે વેરીફાઈ કરવું પડે. આપ સભાસદ છો કે નહીં હશો તો આપણે પણ આપ વેરીફાઈ કરી લો ને. મારો નંબર છે, આપ વેરીફાઈ કરો. હા રહ્યો ને, પણ મારો નંબર છે. હું તો આપની ગાડીમાં કેમ આવું સાહેબ? આપની ગાડી પણ મને આપ આપની ગાડીમાં શા માટે લઈ જાઓ છો? એક મિનિટ સાહેબ, મને આપની ગાડીમાં શા માટે આપ લઈ જાઓ છો? પણ તો આપ ચેક તો કરવું પડશે ને. પણ શેના માટે સાહેબ? પોલીસ તો અત્યારે સાહેબ આ ડિજિટલ યુગ છે. ચેક કરીને જવા દે. તમે સભાસદ છો, તમને જવા દે છે. હા, હું સભાસદ છું. આ રહ્યો ને, પણ મેં નંબર સાથે લઈને આવ્યો છું. સભાસદ ને તો તમારો ડેરી ઓનો નંબર છે. એમ હા, પણ તમારા સાથે બેસવા તૈયાર છું, ચા પાણી કરવા તમારા સાથે હું તૈયાર છું. તમારે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી. આપ આપની ભાગ ભજવો છો. હું એક પશુપાલક છું, તો પશુપાલક તરીકે મારે સાધારણ સભામાં મારી જવાબદારી બને છે. પણ ચેક થાય એટલી વાર ચા પાણી કરો. પણ શા માટે મને કહો? તમે એમ કહો મને, તમે શા માટે પોલીસ સ્ટેશન લઈ જવા માંગો છો? ચેક કરો. ચેક આ નંબર કરી લો ને આપ સાહેબ. પણ અહીંયાથી ચેક થઈ શકે. આજે આ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાહેબ એવું કહે છે ડિજિટલ યુગ છે, ડિજિટલ યુગમાં આપ ચેક કરી લો ને. પણ અમારા પાસે ના હોય, સોફ્ટવેર ડેરી પાસે હોય. તો તમે પણ એક તો આ તો પણ ડેરીમાં આપ ચેક કરાવો ને. પણ તમે હાલો તો ચેક કરવાનું હોય. રસ્તામાં હા, પણ હું હવે તૈયાર છું. મારી ગાડી છે, હું ગાડી લઈને આવું ને. ચાલો ડેરીમાં નહીં, મારે પોલીસ સ્ટેશન જઈને ચેક કરવું. પણ તમે ચેક કરો સાહેબ. ના, હું કેમ આપણા પોલિટિશિયન સુધી મને કઈ રીતે આપ પોલીસ? ભાઈ હાલો. ના સાહેબ, જો મારી તો પડે ખોટું તમારે ને મારે સામે ના આવવું પડે. જોજો, બીજું કઈ નથી કેતો હું. આ તમારી મારી લડાઈ નથી. મારે એક પશુપાલક તરીકે હું આજે પશુપાલક તરીકે હું જઈ રહ્યો છું અને પશુપાલક તરીકે મારો હક છે. ના એક મિનિટ તમે ઉભા રહો. મારે પાછળ બેઠેલા છે, મારે મૂકવા જવાનું છે, બરાબર? અને હું પશુપાલક તરીકે મારી સાધારણ સભામાં આવું છું. મને કયા કારણસર આપે અટકાવ્યા? કોની સૂચનાથી અટકાવ્યા? એસપી સાહેબની સૂચના છે. કોઈની સૂચના નહીં. તો શા માટે આપે મને અહીંયા રોક્યો? મને એનું કારણ આપો. વેરીફાઈ કરવાનો અમારો બંદોબસ્ત હા, પણ આ બધા પશુપાલકો જાય છે અમનું કેમ? આ પણ જનતા છે. બધાનું ચેક કરી જુઓ. કોનું થાય છે? ક્યાં કોણ ચેક કરે છે? બધા ચેક. હા, તો અંદર મારું ચેક કરજો ને. હું આવું એટલે હા, અંદર આવું એટલે હું ચેક કરાવું. આપ કરજો મારું ચેક. હું એક પશુપાલક તરીકે મારી ફરજ મારે છે, મારે સાધારણ સમજવું જોઈએ. હા જયંતિભાઈ, મારા ફેસબુક લાઈવનું છું, લિંક જોડજો. હું મારામાં ચાલુ છે. હા હાલો. હા બોલો.